इंडियन कोस्टगार्डना 50 वर्षની ઉજવણી સંદર્ભે ભારત કે તટરક્ષક વિડીયો બુક અને ડોક્યુમેન્ટરી લોન્ચિંગ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, રાજ્યના પોલીસ વડા શ્રી KLN રાવ, નોર્થ વેસ્ટ રિજિયનના કોસ્ટગાર્ડના કમાન્ડન્ટ IG શ્રી સુશીલ કુમાર, સિદ્ધિ ગ્રુપના ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલ, ગુજરાત ફર્સ્ટના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જસ્મીનભાઈ, ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ અને ચીફ એડિટર ડૉક્ટર વિવેક ભટ્ટ, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. સિરિયસ આજે કોઈ કાર્યક્રમ નથી, હળવાનો થોડા આપણે રિયલ હીરોઝની બાજુમાં બેઠા છે, આપણે ટેન્શન તેના માટે રાખવાનું. અને મારે છે આવે છેલ્લો વારો બોલવાનો, મારે બોલવાનું અમે થોડુંક ઓછું હોય અને સામેવાળાનો ટાઈમ પૂરો થઈ ગયો. બધાની લિમિટ તો કોઈક ને કોઈક જગ્યા તો પૂરી થતી હોય ને, એટલે પછી થોડાક હળવા હોવ તો તમે થોડું ઘણું કંઈક સાંભળવાનું મન થાય. એમ એકદમ કે આ તો પછી એમ થાય કે હવે જલ્દી પૂરું કરો તો બહાર કોઈ વ્યવસ્થા રાખી નથી. રાખી છે બધાને ખબર છે, એટલે બધા એકદમ શાંતિથી રહેતા છે, કોઈને જવાની ઉતાવળ નથી. આજે આપણે એક અત્યંત ગૌરવશાળી પ્રસંગે ભેગા થયા. દરિયાઈ સીમાનું દિવસ રાત રક્ષણ અને નિગરાની કરતા ઇન્ડિયન કોસ્ટગાર્ડના 50 વર્ષ પૂર્ણ થયા છે. 50 વર્ષની આ યાત્રા શૌર્ય, સાહસ અને નાગરિક સલામતીની ગાથા છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની સુરક્ષા હંમેશા અગ્રતાક્રમે રહી છે. તેમના નેતૃત્વમાં નાગરિકો શાંતિ, સલામતી અનુભવે છે. વિશ્વમાં થઈ રહેલી ઉથલપાથલોની વચ્ચે પણ આપણા સૈનિકોની ક્ષમતા અને વડાપ્રધાનશ્રીની દૂરંદેશી પર આખા દેશને અતૂટ ભરોસો છે. શ્રી મોદી સાહેબે તટરક્ષક દળને દેશના દરિયાકાંઠાની સુરક્ષા માટેની અડગ ઢાલ કહી છે. ઓપરેશન સિંદૂર વખતે પણ આ મજબૂત ઢાલે દેશની દરિયાઈ સુરક્ષા માટેની અડગ ઢાલ બનીને બતાડ્યું છે. ભારતીય નૌસેના જેટલી જાબાજથી ભારતીય સમુદ્ર સીમાનું રક્ષણ કરે છે, તેટલા જ બુલંદ હોંસલા સાથે કોસ્ટગાર્ડ સમુદ્રમાં વિજિલન્ટ છે. સમુદ્રી સુરક્ષા મજબૂત બનાવવામાં, આપત્તિના સમયે ઝડપી રાહત, બચાવ કામગીરી અને સમુદ્રી પર્યાવરણના સંરક્ષણ માટે તટરક્ષક દળની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે. આપણને બધાને ખબર હોય છે કે જ્યારે જ્યારે આપત્તિ, તોફાન, દરિયાઈ તોફાન કે સીમાઈ કોઈ તકલીફ ઊભી થાય તો આપણને બધાએ સામાન્ય નાગરિકના મનમાં કેવું હોય કે ભાઈ જ્યારે જે બાજુ તકલીફ ઊભી થઈ હોય એની વિરુદ્ધ બાજુમાં આપણે જવાનું. આ એક આપણો સામાન્ય સ્વભાવ છે, સહજ સ્વભાવ છે. જ્યારે જવાનો હંમેશા જે બાજુ તકલીફ ઊભી થઈ છે એ બાજુ એમને ખબર છે કે આ બાજુ મોત છે તો પણ એ બાજુ જાય અને નાગરિકોની સુરક્ષા
તમે તમારા પોતાને આમ અત્યારે તો રીલનો જમાનો છે, એક સામાન્ય ઘટના એટલે કે જેને કહેવાય કે આપણે કેટલી બૂમાબૂમ કરી નાખતા હોઈએ છીએ નાની બાબતમાં, કશું થયું ના હોય તો પણ, અને આમાં તો જાન જતી હોય ને એવા સંજોગોમાં એ તમારી જાન, એમની જાન પરવા કર્યા વગર સામાન્ય નાગરિકની જાન બચાવવા માટે દિવસ રાત એક કરતા હોય તો એ રિયલ હીરોઝ જ છે અને એ કાયમ માટે રિયલ હીરો રહેવાનું. ઇન્ડિયન કોસ્ટગાર્ડ એમના સિમ્બોલમાં પણ લખ્યું છે કે વયમ રક્ષમ, એટલે કે અમે રક્ષણ કરીએ છીએ અને ધ્યેય સાથે કોસ્ટલ સિક્યુરિટી માટે સદૈવ સંકલ્પબદ્ધ છે. આપણા રાજ્યનો દરિયા કિનારાના દેશમાં સૌથી લાંબો અને સીધો જ આંતરરાષ્ટ્રીય જળસીમા સાથે જોડાયેલો છે. આ કારણે ગુજરાત માત્ર વેપાર અને વિકાસ માટે જ નહીં પરંતુ રાષ્ટ્રીય સમુદ્રી સુરક્ષાના દ્રષ્ટિએ પણ અત્યંત સંવેદનશીલ રાજ્ય છે. શ્રી મોદી સાહેબે ગુજરાતના કોસ્ટલ ક્ષેત્રમાં વિકાસને અગ્રિમતા આપી અને પોર્ટલેન્ડ ડેવલપમેન્ટને મંત્ર સાથે આગળ વધ્યા છે. આ દરિયાકાંઠો ગુજરાતની સમુદ્રનું પ્રવેશ દ્વાર છે અને તેની રક્ષા કોસ્ટગાર્ડ મરીન પોલીસ સાથે મળીને સુપેરે કરે છે. કોસ્ટગાર્ડ તટથી લઈને 200 નોટિકલ માઇલ સુધી સમુદ્ર વિસ્તારમાં કાર્યરત રહીને રાજ્યની મરીન પોલીસ અને ભારતીય નેવી વચ્ચેની મહત્વની કડી બન્યું છે. ગુજરાત પોલીસની એટીએસ સાથેના સંકલનથી ગુજરાત જ નહીં પરંતુ દેશમાં ડ્રગ્સ ઘૂસણખોરી અટકાવવામાં કોસ્ટલ ગાર્ડની ભૂમિકા મહત્વની છે. પાછલા 8 વર્ષમાં 39 મોટા ઓપરેશનમાં 243 ડ્રગ્સ માફિયાઓને જબ્બે કર્યા છે. દેશના યુવાનોને આ ડ્રગ્સ નેટવર્કથી બચાવવામાં તટરક્ષક દળની ખૂબ મોટો ફાળો છે. રાજ્ય સરકારના ફિશરીઝ વિભાગ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સાથે મળીને કોસ્ટગાર્ડ આપત્તિ સમયે મહત્વપૂર્ણ કામગીરી કરે છે. સમુદ્રી વાવાઝોડા અને ચક્રવાત દરમિયાન સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશનમાં ભારતીય તટરક્ષક દળે જીવના જોખમે અસંખ્ય લોકોના જીવ બચાવ્યા છે. માનવતા અને ફરજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનું આ ઉત્તમ ઉદાહરણ છે. કોસ્ટગાર્ડના 50 વર્ષની ઉજવણીના અવસરને વધુ શૌર્યસભર અને આવનારી પેઢીઓ સુધી સુરક્ષિત રાખવાનું એક મહત્વનું કામ આજે થયું છે. પાછલા 50 વર્ષથી ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને અનેક ઉદાહરણો પ્રસ્થાપિત કર્યા છે અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ આત્મનિર્ભર ભારતની એક વિશેષ ઓળખ બનીને ઉભર્યું છે. વરિષ્ઠ પત્રકાર અને પ્રખર રાષ્ટ્રપ્રેમી ડોક્ટર વિવેક ભટ્ટની વિડીયો બુક અને ડોક્યુમેન્ટરી ઇન્ડિયન કોસ્ટગાર્ડ ધ રિયલ હીરોઝ ઓફ ધ ઇન્ડિયાનું આજે લોન્ચિંગ થયું છે. પુસ્તકના લેખક ડોક્ટર વિવેક ભટ્ટ છેલ્લા 23 વર્ષથી પત્રકાર અને દેશપ્રેમી તરીકે સરહદો પર જઈને જવાનો સાથે સમય વિતાવી એમની દિલેરી બહાદુરીની અનેક સ્ટોરીઝ કરી છે. આજે રિલીઝ થનારી તેમની આજે રિલીઝ થઈ છે એ વિડીયો બુક અને ડોક્યુમેન્ટરી દેશના યુવાનોને પ્રેરણા આપશે અને સુરક્ષા દળોના શૌર્યને વધુ વ્યાપક રીતે લોકો સુધી પહોંચાડશે એવો મને વિશ્વાસ છે. ડોક્ટર વિવેક ભટ્ટને આ મહત્વપૂર્ણ કાર્ય માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડાપ્રધાન શ્રી 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પ પૂર્તિ માટે દેશની सीमाओं साथे साथे समुद्री रक्षा पर उनके ठंड में और पशुपालक बन के पूरा कार्यक्रम उन्होंने प्रत्यक्ष रूप से गोबर उठाने का काम किया, गाय धोने का काम किया, दूध करवाने का काम किया. तो एक जो आदमी जिस रोल में आते हैं तो रोल को जीते हैं तो मुझे लगता है उनमें प्राण हो जाते हैं. वो प्राण जिनमें अंदर इन्वॉल्व होते हैं तो वो काम निकल जाता है. तो आपको बहुत बहुत बधाई.
देश की सेना पर बड़ा गौरव है। हम पूरे भारतवासी अपनी सेना पर गर्व करते हैं, लेकिन ज़्यादातर पैरामिलिट्री फोर्सेज जो है उनका काम हम लोगों से थोड़ा अनदेखा रहता है, खास करके पुलिस और पैरामिलिट्री फोर्सेज दोनों में। वॉर के सिचुएशन में आर्मी काम करती है, लेकिन पैरामिलिट्री फोर्सेस और पुलिस हर रोज लड़ाई करती है। उनकी लड़ाई सिर्फ वॉर के टाइम में रहता है, ऐसा नहीं है। वो जल सीमा हो या तो भूमि का सीमा हो या तो पर्वत हो, बर्फीला प्रदेश हो, जहाँ पर बीएसएफ काम करती हो, तटरक्षक काम करते हो, या तो एसएसपी हो, या तो स्टेट पुलिस हो, या तो स्टेट रिजर्व पुलिस हो। इनका काम हर रोज संघर्ष वाला रहता है, हर रोज वो लड़ते हैं, हर रोज इनका काम मान लो कि एटीएस का काम है, तो उनके मन में सतत कंटिन्यूटी प्रोसेस चलती रहती है। तो ये हमारे रियल हीरो है, इनके लिए हम सभी को एक प्राउड भी लेना चाहिए और हमें गौरव है कि हमारे देश गुजरात का एनवायरनमेंट एक अद्भुत है, और प्रदेशों में से बीएसएफ की जो टीम चेंज होती है यहाँ पर आते हैं, तो जैसे ही आते हैं तो बोलते हैं अरे गुजरात का तो फीलिंग कुछ अलग है। और ये गुजरातियों में देशभक्ति का भाव जो भरा है, कहीं पर आर्मी की गाड़ी निकले या तो पैरामिलिट्री फोर्सेस की कोई गाड़ी निकले, तो छोटा बच्चा है तो भी सैल्यूट करता है वहाँ पर। तो वो सैनिक है या तो ऑफिसर है, उनको लगता है कि हाँ ये हम जो काम कर रहे हैं ये बात नीचे तक पहुँची, बच्चों तक पहुँची है, और ये भाव हमें हरमेश बनाए रखना चाहिए। और ये भाव बनाने में सिर्फ शिक्षा का भाव, शिक्षण का काम है ऐसा ही नहीं। शिक्षकों ने तो भूमिका रखी है, लेकिन पत्रकारों ने बहुत बड़ा काम किया, टीवी चैनल ने बहुत बड़ा काम किया है, जिनके कारण देशभक्ति का काम उनकी रगों तक नीचे तक पहुँचे और पीढ़ी दर पीढ़ी उतरे। ऐसा एनवायरनमेंट खड़ा करने का काम हमारे जर्नलिस्ट हो, प्रिंट मीडिया के लोग हो, इलेक्ट्रॉनिक मीडिया के लोग हो, उन्होंने बहुत किया। उनमें एक बहुत बड़ा काम हमारे वीर पे घटता है। तो मैंने कई बार बॉर्डर पर देखा है, वॉर की सिचुएशन है, वैसे स्थिति में भी वो वहाँ पर पहुँच जाते हैं। कई बार तो हमें डर लगता है कि ये ईश्वर उनका रक्षा करे। पैरामिलिट्री फोर्सेस तो रक्षा करती है, लेकिन कब कहाँ पर क्या हो सकता है पता नहीं। लेकिन वो जब भी जाए, कश्मीर की सरहद पर हो तो वहाँ पर भी वैसे जाते हैं, यहाँ पर गुजरात के बॉर्डर है वहाँ पर भी वैसे रहते हैं। तो ये बात, रियल हीरो की बात पब्लिक तक पहुँचाने का बहुत बड़ा माध्यम, और आज गुजरात फर्स्ट, रियल में आज गुजरात फर्स्ट बन गया है। मैं पूरी गुजरात की लीडरशिप में भी ऐसा ही सौभाग्य हमें मिला। जब जब वॉर की सिचुएशन आई, उनके कुछ समय पहले अगल बगल में हमारे देश राज्य के मुख्यमंत्री नरेंद्र भाई थे। जब भी वॉर की सिचुएशन में, तो कभी वो सिर्फ गांधीनगर में बैठे ऐसे नहीं, तो वहाँ पर पहुँच जाते हैं। और हमारे पैरामिलिट्री फोर्सेस से उनका हौसला बढ़े, इसलिए वो जाकर कभी पीछे नहीं रहे, हर बार। और दीपावली के टाइम भी वो हर साल अपनी फैमिली पैरामिलिट्री फोर्सेस को मानकर, आज प्रधानमंत्री है तो भी प्रति वर्ष वो वहाँ पर दीपावली के टाइम में वो सैनिकों के साथ में रहते हैं। तो ये सौभाग्य है हमारा, इनमें ऐसा लीडरशिप मिली। साथ साथ में अमित भाई शाह जी भी अभी एक संकल्प किया। संकल्प पहले जब हुआ, मीडिया में आया, तो लोग मानते थे कि ऐसा कोई कर सकते क्या। उन्होंने बताया कि ये 30 मार्च भारत में नक्सलाइट एक्टिविटी 0 कर देंगे। ये तो बहुत बड़ा संकल्प, ये संकल्प कोई बोले कि ऐसा हो सकता है क्या। और आज सिचुएशन है कि अभी कुछ ही दिन बचे हैं और स्थिति तक हम पहुंचने जा रहे हैं। ये एक विल पावर के साथ काम करने वाली एक लीडरशिप हमें मिले, ये बहुत बड़ा काम है, बहुत बड़ा हमारा सौभाग्य भी है। ऐसा एग्जाम्पल आज मैं देना चाहूँगा हमारे मुख्यमंत्री जी के बारे में। कई कुछ चीज़ें ऐसी होती है कि बिटवीन द लाइन कोई लोग पढ़ते नहीं है, या तो
कहीं पर बात रखी भी नहीं जाती है। आज मैं सार्वजनिक साझा करूंगा। ये ऑपरेशन सिंदूर के टाइम मैंने मुख्यमंत्री जी को भी कभी इस बारे में धन्यवाद नहीं दिया, लेकिन आज मैं जाहिर इस स्टेज पर पूरी बात नहीं रखूंगा, लेकिन कुछ बात मैं काम रखूंगा। ऑपरेशन सिंदूर के टाइम में अलग अलग एजेंसियां जो काम करती है, उनमें बॉर्डर पर बीएसएफ काम करती है। कई बार छोटा मोटा ऑपरेशन उनको भी करना पड़ता है। एक ऑपरेशन में ऐसी जरूरत पड़ी कि और व्हीकल और व्यवस्था तो है हमारे पास में, लेकिन एक गाड़ी चाहिए पूरी थी एक्स्ट्रा, और उनके बड़े बड़े व्हीकल है, लेकिन उनको छोटी व्हीकल की जरूरत पड़ी। इमीडिएट मैं वहाँ पर बॉर्डर पर, मेरा क्षेत्र वहाँ पर छटा हुआ है, इसलिए मैं स्वाभाविक तौर पर पहुंचा। उनके बीएसएफ के अधिकारी ने बोला कि जैसी सिचुएशन मिली, कहाँ से लाएंगे, वो चर्चा कर रहे थे अपने फोर्सेस में, लेकिन जिला वहीवटी तंत्र ने बात बताई यहाँ पर, और आधे घंटे में टाइम आ गया कि मैं अपनी गाड़ी जो है, जितनी गाड़ी चाहिए इतनी मेरी जो बीएसएफ चाहिए उनको लेकर ये काम करना है। तो बहुत बड़ी बात है ये, हिम्मत रख के ये बात करना कोई छोटी बात नहीं है। मैं अपनी चिंता नहीं करूंगा, लेकिन मैं मेरे देश की चिंता करूंगा, मेरे फोर्स के लिए। ये सद्भाग्य जब होता है तभी ऐसी लीडरशिप हमें मिलती है। मैं आज के रियल हीरो पट्टम सर के सभी परिवार को मैं बहुत बहुत बधाई देता हूँ। इनके साथ आए सभी बंधु भगिनी और विविध फोर्सेस में से विविध